નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નું સંસ્કૃતનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું. આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું છે. જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ પણ આ પેપરના સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે એમને પણ પ્રશ્નો કામ લાગશે. મોસ્ટ એમપી કહેવાય એટલે. અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જુઓ મિત્રો, પહેલાં આપણે વિભાગ એની વાત કરીશું. એમાં તમારે શું કરવાનું છે કે સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે તમારે રાઇટ કરવાનું છે. તો વિભાગ એની અંદર પહેલો પ્રશ્ન છે જ્વરહ, તો એનો મતલબ થાય મિત્રો તાવ. પછી બીજો છે બિલમ, તો એનો મતલબ થાય દર. ત્રીજો છે બ્રીરે ફહ, તો એનો મતલબ થાય ભમરો. ચોથો છે અલસહ, તો મતલબ આળસુ. ઓકે. પછી જુઓ, બીજા નંબરનો પ્રશ્ન છે કે તમારે એમાં શું કરવાનું કે સંસ્કૃત શબ્દોનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. તો શ્રુત્વા, તો શ્રુત્વાનો સમાનાર્થી થાય આકર્ણ્ય. અને બીજો છે આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો કે ચલમ, તો એનો વિરોધાર્થી શબ્દ થાય સ્થિરમ. પછી નેક્સ્ટ આવશે, આપણે નીચે આપેલા શબ્દ રૂપમાંથી તમારે પુલ્લિંગ શબ્દ શોધીને લખવાનો. તો 7મામાં છે શૃગાલહ અને ગુહા, તો એમાં જવાબ આવશે મિત્રો શૃગાલહ. 8મામાં આવશે તક્ષક, એમાં 2 છે પાનીયમ અને તક્ષક, તો પુલ્લિંગ શબ્દ થશે તક્ષક. પછી આવશે શબ્દમાંથી તમારે નપુંસકલિંગ શબ્દ શોધીને લખવાનો છે. 2 શબ્દ છે, એક છે ગલમ અને બીજો છે કૃષક, તો એનો જવાબ થાય મિત્રો ગલમ. પછી તમારે સ્ત્રીલિંગ શબ્દ શોધવાનો. એમાં 2 આપેલા છે પુસ્તકમ અને ભાષા, તો એમાંથી સ્ત્રીલિંગ થશે ભાષા. ઓકે. 11મો પ્રશ્ન છે, એમાં તમારે કરવાનું સંધિનો વિચ્છેદ કરવાનું છે, મતલબ સંધિ છોડવાનું છે. તો અત્રે વહ, મતલબ શું થાય અત્ર પ્લસ એવ. ઓકે. પછી તમારે સંધિ જોડવાની. તો કુત્ર પ્લસ અપી, તો કુત્રાપી થશે. પછી 13મા પ્રશ્નમાં આપેલું છે કે નીચે આપેલા રૂપોમાંથી વર્તમાનકાળનું ક્રિયાપદ શોધીને લખો. તો વર્તમાનકાળનું ક્રિયાપદ શું થાય, તો ગચ્છામી થશે 13મામાં. 14મા પ્રશ્નમાં તમારે સામાન્ય ભવિષ્યકાળનું શબ્દ શોધીને લખવાનું છે. રકમમાં ભૂલ છે, એમાં શું લખેલું છે વર્તમાનકાળ આપેલ છે, પણ આપણે આમાં જુઓ ઉપર સંસ્કૃતમાં સામાન્ય ભવિષ્યકાળ લખેલું છે, ટાઈપિંગ મિસ્ટેક છે. તો 14મામાં જવાબ આવશે મિત્રો ભવિષ્યસી. હવે 15મો છે, એમાં તમારે કરવાનું ભૂતકાળનું રૂપ શોધવાનું. તો અપઠન 15મામાં જે પહેલું દેખાય છે અપઠન, એ એનો જવાબ થશે. પછી તમારે આ લખવાનું છે એક વચન રૂપ લખવાનું છે 16મામાં. તો જલમ, જલાય અને જલેન, આમાંથી જલમ એ એનું એક વચનનું રૂપ થશે. ઓકે. હવે આપણે જોઈશું આગળ બીજો વિભાગ બી માટેના પ્રશ્નો. 17મો છે, એમાં શું કરવાનું કે રેખાંકિત જે પદ દેખાય છે તમારે એનો કૃદંત ઓળખવાનો છે. તો એમાં ગંતુમ શબ્દ આપેલો છે, તો ગંતુમ થશે મિત્રો દેત્વાર્થ કૃદંત. રેડે. પછી બીજું છે હત્વારામ, તો એ થશે સંબંધક કૃદંત. 18મામાં તમારે સમાસ ઓળખાવાના છે. 2 ગુણમાં સમાસ આવેલા છે. એમાં જુઓ, પહેલું છે રામ લક્ષણો, તો એમાં આવશે મિત્રો દ્વંદ્વ સમાસ. અને મેઘ જલમ છે, એમાં આવશે સૃષ્ટિ તત્વ પુરુષ સમાસ. ઓકે. હવે જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એ વિભાગ બીનું સોલ્યુશન કરજો. જો વિભાગ બીમાં આપણે જોઈશું કે તમારે યોગ્ય સ્થાનમાં લખવાનું છે. તો સત્યદેવસ્ય ખાલી જગ્યા ગંધી મહોદય ખાલી જગ્યા, તો પહેલાં આવશે પ્રસ્તાવહન, પછી આવશે સ્વીકૃતવાન. પછી તમારે કૌંસમાં આપેલા શબ્દોનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો 20મામાં જુઓ માનવેન છે, તો એમાં આવશે 3 ઓપ્શન આપેલા છે સામે, તો એમાંથી જવાબ આવશે કેન. બીજું છે દશરથ, તો એમાં આવશે કહ. ઓકે. પછી તમારે ફકરો વાંચીને એના સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પછી જો તમારે 22મા પ્રશ્નમાં શું કરવાનું છે કે તમારે જે અંડરલાઇન કરેલા પ્રશ્ન છે ને એને સુધારીને ફરીથી લખવાના છે. તો ગંતુમ છે એની જગ્યાએ ગંતુ આવશે, જો તમને દેખાતું હશે આ રીતનું લખવાનું રહેશે. પછી પ્રતીક્ષા છે, તો એમાં આવશે પ્રતીક્ષા આવી રીતનું. પછી કરતું છે અને આ જગ્યાએ આવશે કરતુમ. અને ત્વમ આ રીતનું લખેલ છે, એની જગ્યાએ એની બાજુમાં દેખાય ત્વમ, એ રીતનું તમારે લખવાનું રહેશે. હવે જુઓ વિભાગ સીમાં ગુજરાતીમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે તૈયાર કરી નાખવાના જેને બાકી હોય એને. ઓકે. હવે આપણે આગળ જોઈશું વિભાગ ડી. વિભાગ ડીનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો પ્રશ્ન આપેલો છે ફકરો વાંચી અને તમારે એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે ફકરાનું. પછી એવી જ રીતના તમને શ્લોક આપેલા છે પદ્યખંડના,
પહેલું આપેલું હતું ગદ્યખંડનું, એનો પણ સ્ક્રીનશોટ લઈ રહેજો. અને છેલ્લે આપણે જોઈશું વિભાગ એની અંદર કે તમને શ્લોક પૂર્તિ આ રીતની પૂછાઈ શકે છે. જેને પેપર બાકી હોય એ સ્ક્રીનશોટ લઈ રહેજો. પછી તમારે ટિપ્પણી કેના ઉપર લખવી એ પણ તમારે આ પહેલાં પ્રશ્નો તૈયાર કરવાના. ઓકે, આશા રાખું છું મિત્રો તમારે બધાને પેપર સારું ગયું છે. તમારે કેટલા માર્ક્સ આવશે એ કોમેન્ટની અંદર જણાવજો. આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો.